માયાભાઈ આહિરના પુત્ર જયરાજ સહિત 6 આરોપીઓના શરતી જામીન મંજૂર. બગદાણાના ચકચારી પ્રકરણમાં જેલવાસ ભોગવી રહેલા પ્રખ્યાત લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સહિત અન્ય 5 આરોપીઓના જામીન મહુવા કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. 14 દિવસના જેલવાસ બાદ તમામ આરોપીઓ શરતી જામીન પર મુક્ત થશે. ગઈકાલે મહુવા કોર્ટમાં આ કેસના આરોપીઓની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં બંને પક્ષના વકીલો વચ્ચે લાંબી દલીલો થઈ હતી. બચાવ પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે નીચે મુજબના વ્યક્તિઓના જામીન મંજૂર કર્યા છે, જેમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર, નાજુ કામળિયા, કાના ભીખાભાઈ કામળિયા, સંજય બેચરભાઈ ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી તથા અજય ઉર્ફે મોટો મંજીભાઈ ભાલિયા સહિતના શખ્સોના કોર્ટે આ જામીન અમુક ચોક્કસ શરતો સાથે મંજૂર કર્યા છે. 14 દિવસ બાદ જયરાજ આહિર જેલની બહાર આવતા તેમના સમર્થકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.